તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। ઈડરમાં 5.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો માટે અંડરપાસ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે હાલ આ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। તો સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ઈડરમાં 5.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે। વહેલી સવારથી જ મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ થઈ રહી છે તેને લઈ અને અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે। સાબરકાંઠા જિલ્લામાં ગત મધ્યરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં ગત મધ્યરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ઈડર પંથકની અંદર છેલ્લા 24 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે ત્યાં ઈડરનો જે એક અંડરબ્રિજ છે તે અંડરબ્રિજમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે। ઈડરના લાલોડાથી ઈડર શહેર તરફનો જે બાયપાસ જેવો એક રોડ છે તે રોડની અંદર રેલવે અંડરબ્રિજ આવેલો છે। રેલવે અંડરબ્રિજમાં અત્યારે હાલ પાણી ભરાવાના બનાવો સામે આવે છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે યુજીવીસીએલના જે વીજપોલ હતા તે વીજપોલ પણ ધરાશાયી થયા છે। જે પ્રકારે આ વરસાદ વરસ્યો હતો તેને લઈને આ સ્થિતિનું નિર્માણ થયું હતું। 5.5 ઇંચ જેટલો જે વરસાદ ઈડર શહેરની અને આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વરસ્યો હતો તેને લઈને આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જે પ્રકારના દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સ્વિમિંગ પુલ જેવું અત્યારે હાલ લાગી રહ્યું હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જોકે આ વિસ્તારમાં સાઈડમાં એક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે જેને લઈને અહીંથી પસાર થતા લોકોને કોઈ તકલીફનો સામનો કરવો પડી રહ્યો નથી। જોકે જે આ પાણી ભરાયું છે તે પાણી ભરાવાના કારણે અત્યારે હાલ તો જે સ્થાનિકો છે તે સ્થાનિકોને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે આ જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો પાણીના નિકાલના અભાવના કારણે આ જે અંડરબ્રિજ છે તે અંડરબ્રિજમાં પાણી ભરાયું હતું। 5.5 ઇંચ જેટલો વરસાદ ઈડર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો તેને લઈને આ સ્થિતિનું નિર્માણ થયું છે। જોકે યુજીવીસીએલના કર્મચારીઓ હજુ પણ સમારકામ માટે આવ્યા નથી। જે પ્રકારે અન્ય એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાંથી વીજપોલ જે છે તે વીજપોલના જે વીજ વાયર છે તે પણ હજુ લટકતા જોવા મળી રહ્યા છે અને ત્યાંથી જ જે સ્થાનિક લોકો છે તે વહન કરી રહ્યા છે। પરંતુ યુજીવીસીએલના કોઈ પણ અધિકારી કે કર્મચારી હાલ આ ઘટના સ્થળ પર પહોંચ્યા ન હોવાનું સ્થાનિકો દાવો કરી રહ્યા છે। જો કે આ સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિકોએ યુજીવીસીએલ અને તંત્રને જાણ કરવા છતાં હજુ કોઈ અત્યારે હાલ અહીં ફરક્યું નથી। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, ઈડર, સાબરકાંઠા।